તો રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સંભાળ્યા બાદ નીતિનભાઈ નવીન પહેલીવાર ગુજરાત મુલાકાતે આવ્યા. અલગ અલગ કાર્યક્રમમાં તે ભાગ લઈ રહ્યા છે. ત્યારે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગિફ્ટ સિટી પહોંચ્યા હતા. ગઈકાલે પણ તેમના ઘણા બધા કાર્યક્રમ હતા. આજે ગિફ્ટ સિટીની ટૂર કરી વર્તમાન પ્રોજેક્ટ અને ભવિષ્યના પ્રોજેક્ટની વિગત તેમણે મેળવી હતી. ગિફ્ટ સિટી ખાતે યંગ વોઇસ સમિટ ધ ફ્યુચર બ્લોકને પણ તેઓ સંબોધન કરવાના છે. ગિફ્ટ સિટી ખાતે યુવા ઉદ્યમીઓ સાથે નીતિન નવીન ચર્ચા પણ કરશે. આત્મનિર્ભર ભારતના મુદ્દા પર યુવા ઉદ્યમીઓ સાથે તેઓ ચર્ચા કરવાના છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન આજે ગિફ્ટ સિટી પહોંચ્યા હતા. તેના દ્રશ્યો. તો ગિફ્ટ સિટીની ટૂર કરી હતી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ. તેમની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. ગિફ્ટ સિટી ખાતે યુવા ઉદ્યમીઓ સાથે પણ નીતિન નવીન ચર્ચા કરવાના છે. સાથે સાથે આત્મનિર્ભર ભારતના મુદ્દા પર યુવા ઉદ્યમીઓ સાથે તેઓ ખાસ વિશેષ સંવાદ કરવાના છે. ગિફ્ટ સિટીના જે અત્યારના જે પ્રોજેક્ટ છે, આવનાર જે પ્રોજેક્ટ છે, તમામ પ્રોજેક્ટ પર તેમણે વિગતો પણ મેળવી હતી. વર્તમાન જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને ભાવિ પ્રોજેક્ટ, એ તમામ વિશે તેમણે વિગતો મેળવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગિફ્ટ સિટી પહોંચ્યા હતા. ગિફ્ટ સિટીની ટૂર કરી તેમણે વર્તમાન પ્રોજેક્ટ અને ભાવિ પ્રોજેક્ટની વિગતો મેળવી હતી. ગિફ્ટ સિટી ખાતે યંગ વોઇસ સમિટ ધ ફ્યુચર બ્લોકને તેઓ સંબોધન કરવાના છે. ગિફ્ટ સિટી ખાતે યુવા ઉદ્યમીઓ સાથે પણ નીતિન નવીન ચર્ચા કરશે. આત્મનિર્ભર ભારતના મુદ્દા પર યુવા ઉદ્યમીઓ સાથે તેઓ ચર્ચા કરવાના છે.